So next question is how do metal and non-metal react? So metal and non-metal કઈ રીતના રિએક્શન ફોર્મ કરે છે એની ટર્મ છે. ઓલરેડી આપણે બેઝિક લેક્ચર્સ જે લીધા હતા એ બેઝિક લેક્ચર્સ થ્રુ આપણે ઈઝીલી કહી શકીએ કે કોણ મેટલ છે કોણ નોન મેટલ છે, કઈ રીતના એ લોકો રિએક્શન્સ ફોર્મ કરે છે. તો એ જ ટર્મ તમને અહીંયા સમજાવેલી છે, બરોબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો ઇફ મારી પાસે મેટલ છે, હવે જો એક સિમ્પલ ટર્મ તમારી પાસે ઇફ મેટલ છે ઇટ મીન્સ ધેટ કે કયો ચાર્જ પોસેસ કરતો હોય, તો ઓલરેડી આપણને ખબર છે કે ઇફ વી હેવ મેટલ then they all possesses that +1 +2 and +3 these states. Also if we have non metals then they all possesses that -1 -2 and -3. સો આપણને એ ખબર પડી ગઈ કે ચાર્જીસ જે છે એ ચાર્જીસ કઈ રીતે પુટ કરવાના છે. ઇફ મેટલ છે તો પોઝિટિવ ચાર્જ પુટ કરીશું, નોન મેટલ છે તો નેગેટિવ. બટ એ યાદ હોવું જોઈએ મેઇન ટર્મ કે પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ આપણે કઈ રીતે કન્સિડર કરીએ છીએ. ઇફ ઇલેક્ટ્રોન છે એને તમે શું કરો છો તે ડોનેટ કરો છો ઓર એલ્સ તમે ઇલેક્ટ્રોન લૂઝ કર્યો છે, તો એ ઓલવેઝ કયો ચાર્જ પોસિબલ કરે છે તો પોઝિટિવ ચાર્જ ને પોસિબલ કરશે. and if positive charge તમારો કેરી થાય છે it means that કે તમારી પાસે કયા આયન્સ છે તો that metal ions present છે. if તમારી પાસે ઇલેક્ટ્રોન જે છે એ શું થાય છે ગેઇન થાય છે, તો આ ઇલેક્ટ્રોન if ગેઇન થાય છે it means કે તે બધા નેગેટિવ ચાર્જ પોસેસ કરશે and they all are known as non metals. સો આપણી પાસે મેટલ અને નોન મેટલ બંને છે. ડોનેટ થયેલ ઇલેક્ટ્રોન પોઝિટિવ ચાર્જ આવશે એટલે મેટલ થઈ જશે, ઇલેક્ટ્રોન છે ગેઇન થઈ જશે તો એ નોન મેટલ શો થાય છે. હવે મેઇન ટર્મ કે આ ઇલેક્ટ્રોન લૂઝ થવો ઓર એલ્સ ડોનેટ થવો એ ક્યારે પોસિબલ છે તો ઇલેક્ટ્રોન લૂઝ ઓર ગેઇન છે એ શેના માટે કરીએ છીએ ફોર ધ સ્ટેબિલિટી. ફોર ધ સ્ટેબિલિટી મીન્સ ધેટ કે તેમની આઉટર મોસ્ટ સેલ એને શું કરીએ છીએ કમ્પ્લીટલી ફિલ્ડ કરીએ છીએ. આઉટર મોસ્ટ સેલ કમ્પ્લીટલી ફિલ્ડ થવી ઇટ મીન્સ ધેટ સેલ આપણે ઓલરેડી 10th માં 9th માં સ્ટડી કર્યું હતું that 4 ટાઈપ ઓફ સેલ છે આપણી પાસે that K L M and N. તો K સેલ હોય તેની પાસે 2 ઇલેક્ટ્રોન્સ હોય, L સેલ ની અંદર એની પાસે 8 ઇલેક્ટ્રોન્સ હશે, M સેલ હશે તેની પાસે 18 and N સેલ હશે તો એ કેટલા શો કરે છે 32. સો આ રીતે એના ઇલેક્ટ્રોન્સ ફિલ અપ થાય છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ મારી પાસે ક્લોરીન છે, the atomic number of chlorine 17. તો 17 છે it means that કે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું શો થાય છે that 2 8 and 7. હવે આ 2 8 and 7 ફોર્મ કરે છે તો ચેક કરો એની આઉટર મોસ્ટ સેલ means that last cell એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો 7 ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ છે. તમારે આઉટર મોસ્ટ સેલ ને કમ્પ્લીટલી ફિલ કરવી છે it means that તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ 8 ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ. 8 ઇલેક્ટ્રોન્સ હશે તો જ એ શું ફોર્મ કરે છે that octet. 8 ઇલેક્ટ્રોન્સ છે તો શું કહેવાય એને octet. octet હશે તો જ શું થશે એ કમ્પ્લીટલી ફિલ્ડ થશે અને કમ્પ્લીટલી ફિલ્ડ હશે તો જ શું કહેશું આપણે સ્ટેબલ કન્ફિગરેશન ફોર્મ કરે છે. it means that કે અહીંયા 8 ઇલેક્ટ્રોન્સ નથી 7 છે એટલે કે હું 1 ઇલેક્ટ્રોન ગેઇન કરું છું. એક ઇલેક્ટ્રોન ને મેં ગેઇન કર્યો છે that's why હું ક્લોરીન જે છે એ ક્લોરીન ઉપર -1 ચાર્જ શો કરું છું, બરાબર. if મારી પાસે સોડિયમ છે તો સોડિયમ હશે તો એનો ઇલેક્ટ્રોનિક નંબર હતો તો એટોમિક નંબર કેટલો થાય છે 11, ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન that 2 8 and 1. here આપણી પાસે એક જ ઇલેક્ટ્રોન છે so that one electron is easily lose. અહીંયા one electron gain થતો હતો તો one electron lose થાય છે it means that તમે શું કરો છો સોડિયમ ઉપર પોઝિટિવ 1 એટલે કે +1 ચાર્જ છે એ +1 ચાર્જ ને આપણે શો કરીએ છીએ. હવે મેઇન ટર્મ કે રિએક્શન તમને ટેક્સ્ટ બુક માં આપી છે એમાં જો તો તમને એ શો થાય છે that if you have sodium then if we want to stable configuration of sodium is Na+1 it means that here one electron is lost. means કે તમે પ્રોડક્ટ સાઇડ શું લખો છો 1 ઇલેક્ટ્રોન ને શો કરો છો.
ઓલસો સપોઝ મારી પાસે ક્લોરીન છે તો એની પાસે 1 ઇલેક્ટ્રોન ગેઇન થશે તો જ શું પોસેસ કરે છે Cl માઈનસ ચાર્જ ને પોસેસ કરે છે. સો આપણે આ બંને રિએક્શન શો કરી શકીએ કે સોડિયમ છે તો સોડિયમ એ 1 ઇલેક્ટ્રોન લૂઝ કરે છે. સો ઇન પ્રોડક્ટ સાઈડ યાદ હોવું જોઈએ કે એરો છે એની લેફ્ટ હેન્ડ સાઈડ રિએક્ટન્ટ હોય અને રાઈટ હેન્ડ સાઈડ પ્રોડક્ટ હશે. સો પ્રોડક્ટ સાઈડ મને 1 ઇલેક્ટ્રોન મળે છે ઇન સોડિયમ. સો એ ઇલેક્ટ્રોન લૂઝ કરે છે અને ઇફ રિએક્ટન્ટ સાઈડ હું ઇલેક્ટ્રોન ને એડ કરું છું ઇટ મીન્સ ધેટ કે ઇલેક્ટ્રોન ને શું કરે છે ગેઇન કરે છે. હવે મેઇન ટર્મ કે મારે આનું રિએક્શન કઈ રીતના થયું છે બોન્ડ કઈ રીતના બન્યો છે એ ચેક કરવું છે. સો એ ચેક કરવું હોય તો તમારે શું ફોર્મ કરવું પડશે એના ઇલેક્ટ્રોન્સ ને ટ્રાન્સફર કરવા પડે છે. હવે ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર કરીએ એના માટે સપોઝ મારી પાસે સોડિયમ છે તો સોડિયમ પાસે એની આઉટર મોસ્ટ સેલ ના ઇલેક્ટ્રોન્સ પુટ કરવાના થશે. સોડિયમ પાસે એની આઉટર મોસ્ટ સેલ ના શું પુટ કરવાના છે ઇલેક્ટ્રોન્સ. ચેક કરો સોડિયમ પાસે આઉટર મોસ્ટ માં કેટલા ઇલેક્ટ્રોન્સ છે ઓન્લી 1. સો આપણે અહીંયા ઈઝીલી સોડિયમ ઉપર શું કરીએ છીએ 1 ઇલેક્ટ્રોન શો કરીએ છીએ. ઓકે આફ્ટર ધેટ મારી પાસે છે ક્લોરીન તો પ્લસ Cl. તો આ Cl છે એની પાસે ચેક કરો ક્લોરીન પાસે આઉટર મોસ્ટ માં કેટલા છે તો 7 ઇલેક્ટ્રોન્સ ઓલરેડી પ્રેઝન્ટ છે. હવે આ 7 ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ છે ઇટ મીન્સ ધેટ હું સોડિયમ માટે મેં ડોટ શો કર્યો છે તો ક્લોરીન માટે હું ક્રોસ શો કરું છું 1 2 3 4 5 6 and 7. તો મારે કમ્પ્લીટ કન્ફિગરેશન કરવી હોય સ્ટેબલ કન્ફિગરેશન ફોર્મ કરવી હોય તો શું કરવું પડશે તો ક્લોરીન ને 1 ઇલેક્ટ્રોન ગેઇન કરાવડાવવો પડશે અને સોડિયમ પાસેથી 1 ઇલેક્ટ્રોન શું કરવો પડે છે લૂઝ કરવો પડશે. સો મારો જે આ ઇલેક્ટ્રોન છે સોડિયમ નો એ ક્યાં જશે તો ક્લોરીન પાસે જશે. ઇટ મીન્સ ધેટ કે સોડિયમ ઇલેક્ટ્રોન લૂઝ પણ કરી દીધો અને ક્લોરીને શું કરી દીધો એક ઇલેક્ટ્રોન હતો એને ગેઇન પણ કરી દીધો. સો એના ઉપરથી તમે એની ટોટલ રિએક્શન ફોર્મ કરીને આ રીતે લખી શકો that in big bracket sodium plus and chlorine minus but minus છે એમાં આ રીતે એના ઇલેક્ટ્રોન્સ ને શો કરવાના થશે. એટલે કે 7 ઇલેક્ટ્રોન્સ ક્લોરીન ના ક્રોસ થી અને 1 ઇલેક્ટ્રોન કોનો શો થશે તો that 1 electron is for the sodium એટલે કે સોડિયમ માંથી ક્લોરીન પાસે આવ્યો છે. સો આ રીતે તમે શું કરો છો તમારી ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર કમ્પ્લીટ કરો છો બરાબર. તો આ NaCl નું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર છે ઇટ મીન્સ કે તમે કહી શકો કે એની રિએક્શન્સ કઈ રીતના ફોર્મ થાય છે. તો બોર્ડની અંદર તમારી એક્ઝામ્સમાં શોર્ટ ક્વેશ્ચન્સમાં સૌથી વધારે આ ક્વેશ્ચન પૂછાયેલા છે તે રાઇટ ધ ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર અબાઉટ પછી કોઈ પણ કમ્પાઉન્ડ છે એને પુટ કરી દીધું હોય. પછી જે કોઈ પણ કમ્પાઉન્ડ પુટ કર્યું છે એ કમ્પાઉન્ડ વાઇઝ તમારે શું કરવાનું એની સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન વાઇઝ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સપોર્ટેશન છે એ શો કરવાનું છે. સો અહીંયા આપણે જે આ શો કર્યું છે કયા એલિમેન્ટ માટે છે અથવા તો કયા કમ્પાઉન્ડ માટે છે તો NaCl માટે. હવે સપોઝ હું તમને એવું કહું છું કે તમારી પાસે MgCl2 છે તો MgCl2 છે તો એના માટે મારે ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર શો કરવું છે તો MgCl2 માટે હું કઈ રીતના શો કરી શકું. સો MgCl2 માટે ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે છે એક એટમ Mg. તો Mg છે તો યાદ હોવું જોઈએ કે Mg ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય છે તો Mg હોય સપોઝ તમારી પાસે તો એનો એટમિક નંબર 12 છે અને એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થશે તે 2 8 and 2. તો એની આઉટર મોસ્ટ સેલ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ છે તો 2 ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ છે. હવે આ 2 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે સો હું બંને ઇલેક્ટ્રોન શો કરું છું. એક ઇલેક્ટ્રોન at the upper side and another electron is at the downward side. હું આ રીતે બંને ઇલેક્ટ્રોન્સ શો કરું છું. પ્લસ Cl2 means that કે અહીંયા આપણે Mg તો શો કરી દીધું હવે કોને શો કરીશું Cl ને શો કરીશું. Cl છે આપણે ઓલરેડી 2 એટમ્સ લીધેલા છે સો પ્લસ Cl and Cl એના 7 ઇલેક્ટ્રોન્સ તમારે શો કરવાના થશે. તો લાઈક ધેટ હું એના 7 ઇલેક્ટ્રોન્સ ને શો કરું છું. હવે શું થશે તો Mg પાસે 2 ઇલેક્ટ્રોન છે એટલે કે 2 ઇલેક્ટ્રોન્સ ને શું કરશે લૂઝ કરશે. સો એ 2 ઇલેક્ટ્રોન લૂઝ કરે છે એમાંથી એક ઇલેક્ટ્રોન ઉપરના Cl પાસે જશે અને અનધર ઇલેક્ટ્રોન બીજો જે Cl છે નીચે Cl છે એની પાસે જાય છે. સો
સો આના માટેની જે રિએક્શન છે એ રિએક્શન્સ મારે ઉપરની જેમ શો કરવી હોય તો શું થશે that in big bracket Mg plus 2 and Cl માટે એના 7 ઇલેક્ટ્રોન શો કરો ઉપર માઈનસ ચાર્જ ત્યાં એક ડોટ શો કરવાનો થશે એ શેનો છે Mg નો ઇલેક્ટ્રોન છે એન્ડ ઓલરેડી તમે ક્લોરીન કેટલા યુઝ કર્યા હતા તો 2 તો એટ ધ સબસ્ક્રિપ્ટ તમારે શું લખવાનું થશે 2 લખવાનું થશે એટલે કે ટ્વાઇસ જેમ આપણે લખીએ છીએ એ રીતે લખવાનું થાય છે સો આ રીતે તમે શું ફોર્મ કરી શકો છો તો આ રીતે તમે મેગ્નેશિયમના ઇલેક્ટ્રોન્સ ઓર MgCl2 કમ્પાઉન્ડ્સ છે એના ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચરને ફોર્મ કરી શકો બોર્ડ વાળા આમાંથી કોઈ પણ કમ્પાઉન્ડ પૂછી શકે એવું નહીં કે NaCl ઓર MgCl જે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એ જ પૂછવા એના સિવાયના પણ કોઈ પણ એલિમેન્ટ છે કમ્પાઉન્ડ્સ છે એના રિલેટેડ તમને ક્વેશ્ચન્સ પૂછે તો યાદ હોવું જોઈએ કે મેટલ છે કે નોન મેટલ તો એ યાદ રાખવા માટે આપણે બેઝિક લેક્ચરમાં કીધું હતું કે કોઈ પણ કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડની લેફ્ટ હેન્ડ સાઈડ ઓલવેઝ પોઝિટિવ ચાર્જ હોય રાઈટ હેન્ડ સાઈડ કયો ચાર્જ હોય નેગેટિવ ચાર્જ હશે ભાઈ પોઝિટિવ અને નેગેટિવ વાઇઝ ખબર પડી જશે ઇફ પોઝિટિવ ચાર્જ પોઝેસ કરે છે તો ઇલેક્ટ્રોન ડોનેટ કરશે ઇટ મીન્સ કે અહીંયા જે સોડિયમ પાસે થયું એ મેગ્નેશિયમ પાસે થયું એ રીતે ઇલેક્ટ્રોન્સને શું કરે છે લૂઝ કરે છે આફ્ટર ધેટ જે નેગેટિવ છે એ શું કરશે ઇલેક્ટ્રોનને ગેઇન કરશે સો ઇલેક્ટ્રોન શું થઈ જાય છે ત્યાં ગેઇન કરી લેશે આ ટર્મ તમારી છે that how do metal and non metal react with each other or else with any of the element a textbook wise છે એને ચેક કરો now on your page number 46 3.3 that how do metal and non metal react in the above activities you show reaction of metal with number of reagent એટલે કે આપણે ઓલરેડી લાસ્ટ બે લેક્ચર્સ ની અંદર બહુ એવું જોયું છે metal react with acid metal react with water how do metal get burned એ બધી રિએક્શન્સ આપણે ચેક કરેલી છે why do metal react in this manner એટલે કે ત્યાં આપણે રિએક્શન ફોર્મ કરી હતી તે રિએક્શન શેના વાઇઝ થાય છે અથવા તો કઈ રીતે ફોર્મ કરે છે let us recall what we learned about the electronic configuration of element in class 9 9th માં તમે શું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ભણ્યા છો એને યાદ કરીએ તેની અંદર આપણે આ રીતે 4 સેલ 2 8 18 32 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન્સ ને શો કરેલી છે in 9 we learned that noble gases which have completely filled valence shell show the little chemical activity હવે noble gas એટલે સૌથી લાસ્ટ ગ્રુપ અથવા તો જેની અંદર આઉટર મોસ્ટ માં 8 to 8 ઇલેક્ટ્રોન્સ કેવા છે ફિલ્ડ છે ઇટ મીન્સ કે એક શું કરે છે ઓક્ટેટ રૂલ ફોલો કરે છે we therefore explain the reactivity of element as a tendency to attain a completely filled valence shell એટલે કે અહીંયા આપણે જે રિએક્શન ફોર્મ કરીએ છીએ એ રિએક્શન શેના માટેની છે તો completely filled valence shell છે આ completely filled valence shell વાળા ઓક્ટેટ માટે આપણે ફોર્મ કરીએ છીએ let us have a look at the electronic configuration of the noble gases હવે noble gases ની electronic configurations છે એને ચેક કરીએ we can see from the table 3.3 ચેક કરો પેજ નંબર 47 ઉપર ત્રણ તમને નોબલ ગેસ આપેલા છે તે હિલિયમ નિયોન અને આર્ગોન હવે એની અંદર એટોમિક નંબર છે 2 10 80 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જોશો તો તમને 2 8 2 પછી 288 એ કમ્પ્લીટલી દેખાય છે એટલે કે એની આઉટર મોસ્ટ સેલ છે એમાં 8 ઇલેક્ટ્રોન્સ કમ્પ્લીટલી ફિલ્ડ થયેલા દેખાય છે આફ્ટર ધેટ તમને મેટલ્સ એન્ડ નોન મેટલ્સ પણ આપેલા છે એની અંદર ચેક કરશો તો એની અંદર તમને આઉટર મોસ્ટ સેલ છે એ કમ્પ્લીટલી ફિલ્ડ થયેલી નહીં જોવા મળે એમાં ઇલેક્ટ્રોન્સ ની અંદર વેરીએશન જોવા મળે છે so in the sodium atom has one electron in its outermost cell ટેબલ 3.3 ની અંદર ચેક કરો ત્યાં ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન વાઇઝ તમને દેખાય છે કે એની અંદર આઉટરમોસ્ટ માં એક જ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે if ટેબલમાં ના દેખાય તો અહીંયા પણ આપણે શો કરેલું છે if it loses the electron from the m cell એટલે કે થર્ડ ઓર્બિટ છે થર્ડ સેલ છે એમાં then its l cell now becomes the outermost cell જો આનો એક ઇલેક્ટ્રોન છે આ એક ઇલેક્ટ્રોન લૂઝ થઈ ગયો ઇટ મીન્સ that હવે પાસે 2 8 એટલે કે k and l સેલ જ બાકી રહે છે m સેલ નો ઇલેક્ટ્રોન શું થઈ ગયો છે લૂઝ થઈ ગયો છે now become outermost cell and that has a stable octet એનો મીનિંગ કે એની પાસે 8 outermost ના ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ છે the nucleus of these atoms still has 11 proton but the number of electron has become 10 જો આપણને
ઓલરેડી 9th માં જે સ્ટડી કર્યું તો એના વિશે એટલી ખબર છે કે કોઈ પણ એલિમેન્ટ છે, સપોઝ સોડિયમ છે, તો એનો જે એટોમિક નંબર છે એટલા પ્રોટોન એની પાસે પ્રેઝન્ટ હશે. ઓલસો ફ્રોમ ધ નેક્સ્ટ 4 આપણને એ પણ ખબર છે કે એટ ધ સેન્ટર ન્યુક્લિયસ હશે, એની આઉટર મોસ્ટ માં આ રીતે એની ઓર્બિટ છે ફિલ અપ થાય છે. તો મેઇનલી આ ન્યુક્લિયસ છે આ ન્યુક્લિયસ ની અંદર શું થશે, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન હશે. પણ જે આઉટર જે આપણે સર્ક્યુલર પાથ શો કરીએ છીએ એ સર્ક્યુલર પાથ ની અંદર શું થાય છે, ઇલેક્ટ્રોન રિવોલ્વ થાય છે. મીન્સ ધેટ કે તમે અહીંયાથી એક ઇલેક્ટ્રોન લૂઝ કર્યો છે પણ પ્રોટોન લૂઝ નથી કર્યો, એટલે કે ઇલેક્ટ્રોન 10 થઈ જાય છે 8 and 2, બટ એના પ્રોટોન તો કેટલા રહે છે, 11 ના 11 જ શો થાય છે. So there is a net positive charge giving us sodium cation. એટલે આપણને શું મળે છે, સોડિયમ કેટાયન શો થાય છે. another new word cation. તો આપણે એ યાદ રાખવાનું છે કે if we get cation and anion, if we get cation then it possesses positive charge, if anion then it possesses negative charge. તો કેટાયન છે તો પોઝિટિવ ચાર્જ શો કરશે, એનાયન છે તો કયો ચાર્જ શો કરશે, નેગેટિવ. તો આપણી પાસે અહીંયા સોડિયમ છે પોઝિટિવ ચાર્જ શો કરે છે, ઇટ મીન્સ કે શું ફોર્મ કરે છે, સોડિયમ કેટાયન્સ ફોર્મ કરે છે. On the other hand, chlorine has 7 electrons in its outermost shell. ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન્સ છે, 17 છે. એટોમિક નંબર એ 17 છે અને આઉટરમોસ્ટ માં 7 ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ છે. બરાબર. હવે ચેક કરો તો ક્લોરીન ના 17 એટોમિક નંબર છે, ઇટ મીન્સ ધેટ કે એની પાસે પ્રોટોન 17 જ છે, પણ તમે એક ઇલેક્ટ્રોન ગેઇન કર્યો છે, બહારથી અંદર આવ્યો છે, એટલે ઇલેક્ટ્રોન વધશે, પ્રોટોન એઝ ઇટ ઇઝ રહેશે. એટલે કે 17 ઇલેક્ટ્રોન એમ નામ છે, સોરી પ્રોટોન એમ નામ છે, બટ 18 શું થઈ જાય છે, એના ઇલેક્ટ્રોન્સ થઈ જશે. and it require one more electron to complete its octet. તો આની અંદર 7 લૂઝ કરવાની જગ્યાએ એક ઇલેક્ટ્રોન શું કરી દઈશું, આપણે ગેઇન કરશું તો એની ઓક્ટેટ પૂરી થઈ જશે. if sodium and chlorine were to react, એટલે કે બંને જો રિએક્શન ફોર્મ કરે છે, the electron lost by sodium could be taken up by chlorine. તો જે ઇલેક્ટ્રોન સોડિયમે લૂઝ કર્યો છે એ કોણ ટેકન અપ કરી દે છે, તો ક્લોરીન ટેકન અપ કરીને એ બંને વચ્ચે કમ્પાઉન્ડ ક્રિએટ કરે છે. after gaining an electron the chlorine atom get a unique negative charge. એક ઇલેક્ટ્રોન ગેઇન કરશે એટલે ક્લોરીન પાસે કયો ચાર્જ મળી જશે, તો યુનિક નેગેટિવ ચાર્જ શો થાય છે. because its nucleus has 17 proton and there are 18 electrons in its K, L and M cell. તો પહેલા ચેક કરો, અહીંયા K cell છે, આ M cell છે અને આ સોરી K, L અને M. તો આ K ની અંદર 2 ઇલેક્ટ્રોન્સ, L ની અંદર 8, M ની અંદર 7 હતા, એમાં એક ઇલેક્ટ્રોન ગેઇન કર્યો, એટલે એ કેટલા ઇલેક્ટ્રોન્સ થાય છે, 18, બટ એના પ્રોટોન્સ તો કેટલા રહેશે, 17 ના 17 જ પ્રોટોન રહે છે. This gives us the chlorine anion Cl minus. If we have negative charge then it is said to be anion. So both these elements can have give and the take relation between them as follow. એટલે કે આ રીતે એમની રિએક્શન્સ છે એને ફોર્મ કરે છે. Sodium and chlorine ions being oppositely charged. Oppositely charged એટલે સોડિયમ પોઝિટિવ છે, ક્લોરીન નેગેટિવ છે. Attract each other and are held by strong electrostatic force of attraction. ટેક્સ્ટ બુક હોય ને એની અંદર અંડરલાઈન કરી દેજો કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન છે એમના વચ્ચે. જો યાદ રાખજો, અત્યારે નહીં આવે, તમારે 12th માં આવશે. 12th માં આવે ને ત્યારે એ યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન. તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન છે, ઇટ મીન્સ ધેટ કે એમના વચ્ચે જે બોન્ડ ફોર્મ થાય છે એ બોન્ડ કયો બોન્ડ ફોર્મ થાય છે, that ionic bond form થાય છે. ionic bond form થાય ઇટ મીન્સ કે આયન્સ વચ્ચે શું થાય છે, બોન્ડ ક્રિએશન થાય છે. એટલે કે સોડિયમ પ્લસ ક્લોરીન માઈનસ, એટલે કે કેટાયન અને એનાયન વચ્ચે તમારો બોન્ડ ક્રિએટ થયો છે. ધેટ્સ વાય એ કયો બોન્ડ છે, આયોનિક બોન્ડ. અને આયોનિક બોન્ડ સૌથી સ્ટ્રોંગ હોય છે, રીઝન કે એની વચ્ચે ફોર્સ ઓફ અટ્રેક્શન કયું છે, તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન એ શો કરે છે. It should be noted that sodium chloride does not exist as a molecule but aggregates the oppositely charged ion. એટલે કે molecule wise નહીં, aggregation
એટલે કે આવા ટ્રાન્સપોર્ટેશન ઓફ ઇલેક્ટ્રોન વાઇઝ જ આપણને શું થાય છે એ મળે છે. Let us see the formation of one more ionic compound that magnesium chloride. હવે પેજ નંબર 48 ઉપર ચેક કરો, તમને ત્યાં મેગ્નેશિયમ ક્લોરાઇડ વાળું આખું સમજાયેલું છે. Now the compound formed in this manner by the transfer of electron from metal to a non-metal is known as ionic compound. Ionic compound શું કામ કહેવાય છે? Because કે આપણે કયા બોન્ડ થી ફોર્મ કરીએ છીએ તો by the ionic bond આપણા compounds જે છે એ બધા જ ફોર્મ થાય છે. Now can you name the cation and anion present in the MgCl2? હા, મેગ્નેશિયમ છે પોઝિટિવ ચાર્જ પોસેસ કરે છે, ઇટ મીન્સ એ મેગ્નેશિયમ કેટાયન છે. ક્લોરીન છે નેગેટિવ ચાર્જ પોસેસ કરે છે, તો એ કયો છે એનાયન શો થાય છે. So આ explanation છે about the how do metal and non metal react with each other, or else એ reactions ફોર્મ કઈ રીતે કરે છે તે.